રિફાઇનરી બ્લાસ્ટની ઘટનામાં કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે એક મોટો દાવો કરતા કહ્યું કે આઈઓસીએલની આગનો ધુમાડો આસપાસના ગામોમાં પ્રસર્યો. આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ ન થાય તે માટે માસ્કનું વિતરણ કરાયું. વડોદરા શહેર જ્વાળામુખીના મુખ પર બેઠું છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના કારણે શહેરમાં ઘડીના છઠ્ઠા ભાગમાં કાંઈ પણ થઈ શકે છે અને દુર્ઘટના સમયે એલર્ટ માટે તંત્ર પાસે કોઈ સિસ્ટમ નથી. 100થી વધુ કેમિકલ ફેક્ટરી, ભોપાલ કાંડ જેવી દુર્ઘટના થઈ શકે તેવું પણ કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે જણાવ્યું છે. કલેક્ટર ઓફ સાઇટ ઇમરજન્સી પ્લાન જાહેર કરવો જોઈએ. ગુજરાત રિફાઇનરીમાં બેન્ઝિન પ્લાન્ટમાં જે બ્લાસ્ટ થયો અને 7 કલાક પછી બીજો બ્લાસ્ટ થયો, કુદરતી રીતે વડોદરા શહેર એક મોટી ઘાતમાંથી બચી ગયો, એની અમને આનંદ છે. પરંતુ મહત્ત્વની બાબત છે કે આ પ્રકારનો બ્લાસ્ટમાં ઘણા બધા કર્મચારીઓના મૃત્યુ થયા છે. એનો સાચો આંકડો બહાર આવ્યો નથી. એ ખૂબ દુઃખદ છે. વડોદરા શહેર પશ્ચિમ ભારતની ઔદ્યોગિક નગરી અને અહીંયા બહુ પોટેન્શિયલ કેમિકલ વડોદરા શહેરની આસપાસ એટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેની અંદર એ કેમિકલમાં બ્લાસ્ટ થાય કે ગેસ ફાટી નીકળે તો ઘડીના છઠ્ઠા ભાગની અંદર વડોદરા શહેર ખતમ થઈ જાય. એટલે કે ભોપાલ કરતાં 100 ગણી શક્તિશાળી કેમિકલ વડોદરા શહેરની આસપાસ છે. એટલે કે વડોદરા શહેર જ્વાળામુખીના મુખ ઉપર બેઠું છે. વડોદરા શહેર ઘડીના છઠ્ઠા ભાગમાં કોઈ પણ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના બ્લાસ્ટ અને ગેસ ગળતરથી થઈ શકે તેમ છે. હવે મહત્ત્વની બાબત એ છે કે તમે બેન્ઝિન પ્લાન્ટમાં જે આગ લાગી, આગ તો તમે બુઝાવી દીધી, પરંતુ વડોદરા શહેરના નાગરિકો માટે શું? ડિઝાસ્ટર મિટિગેશન સ્ટ્રેટેજીના ભાગરૂપે આ જવાબદાર વ્યક્તિઓને સજા કરવી જોઈએ, એની માગણી કરી છે. અમે બહુ સવિસ્તર લેટર લખ્યો છે કે ટેકનિકલી વડોદરા શહેરના નાગરિકોને તો ખબર જ નથી પડતી કે ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન જે કલેક્ટરના કબજામાં છે, કલેક્ટરને જાહેર કરવો પડે કયું કેમિકલ કેટલી અસર કેટલા વિસ્તારમાં કરી શકે. એનાથી બચવા માટે વડોદરા શહેરના નાગરિકોએ શું કરવું જોઈએ? આ પ્રકારની પરિસ્થિતિ હોય તો લોકોને જ્યારે તમે ઇવેક્યુએટ કરો ત્યારે કઈ દિશામાં જવું જોઈએ? આની જે તે કેમિકલ હોય એના એન્ટીડોટ હોય કે તમને કેમિકલ અસર કર્યું તો એને વિરુદ્ધનું એન્ટીડોટ કહેવાય. એ કઈ હોસ્પિટલમાં અવેલેબલ છે? આ તમામ બાબતોમાં વડોદરા શહેરના નાગરિકો માટે ગંભીર બેદરકારી સરકાર, કલેક્ટર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીબી દ્વારા રાખવામાં આવી છે. આજે અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે. આ તમામ લોકો પર કાયદેસરના પગલાં લો. રિફાઇનરીની પર્ટિક્યુલર એક્ઝામ તો 2004માં બી ધડાકા થયેલા, 2005માં થયેલા, 2014માં થયેલા. આવા બધા અકસ્માતોને વડોદરા શહેરની આસપાસ લગભગ 100 મેજર એક્સિડન્ટ થયા, જેમાં કામદારો અને વડોદરા શહેરના નિર્દોષ નાગરિકોના મોત થયા છે. તો આગ ચલાવી શકાય નહીં. હવે વડોદરા શહેરને બચાવવું હોય તો સ્પષ્ટ રીતે આ અધિકારીઓ અને ભ્રષ્ટાચારી તંત્ર સામે પગલાં લેવા જોઈએ. અને એના માટે અમે મુખ્યમંત્રીને પુરાવા સહિત રજૂ કર્યું છે કે વડોદરા શહેરની એક્ઝેક્ટલી પરિસ્થિતિ શું છે. આ પ્રકારની કેમિકલ ધરાવતી કંપનીઓની અંદર જો સરકાર દ્વારા બહારના લોકોને જો એને અભ્યાસ ના કરવામાં આવે, એને ટ્રેનિંગ આપવામાં આવી જોઈએ. જેમ આપ જાણો છો કે જાપાનની અંદર ધરતીકંપ આવે છે વારંવાર, જેના કારણે નાના સ્કૂલના બાળકોને પણ એના અભ્યાસની અંદર ધરતીકંપથી બચવા માટેના પ્રયત્નો શું કરવા જોઈએ એ શીખવાડવામાં આવે છે. હવે આપણે તો કેમિકલ નગરી છીએ. 75 જેટલી મેજર હેઝાર્ડસ કંપનીઓ વડોદરા શહેરની આસપાસ, કેમિકલ નગરી, અને એમાં જો બ્લાસ્ટ થાય તો વડોદરા શહેરમાં બિલ્ડિંગો ઊભી હશે. વડોદરા શહેરની 22 લાખ પબ્લિક અને કંપનીઓની આજુબાજુ બીજી 10 લાખ, એટલે 35 લાખ લોકો ભડથું થઈ જશે, બેઠા બેઠા મૃત્યુ પામશે. આવી ગંભીર પરિસ્થિતિની અંદર સરકારે શું કરવું જોઈએ એના માટે અમે કલેક્ટર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી અને રિફાઇનરીના તમામ લોકોને સસ્પેન્ડ કરી એક ઉદાહરણરૂપ કામગીરી કરવા માટેની માગણી કરી છે.